ओके लेट्स स्टार्ट। चलो शुरुआत करिए। वेरी वेरी गुड मॉर्निंग। સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। चलो तो अपना इंडेक्स नंबर था तो આપણે પ્રેક્ટિકલ પોર્શન સમજતા હતા બરાબર। પ્રેક્ટિકલ જો પ્રેક્ટિકલ ની અંદર મેથડ ઓફ કન્સ્ટ્રક્ટિંગ ઇન્ડેક્સ નંબર આ એક બાબત આપણે શીખ્યા હતા બરાબર। ત્યારબાદ આપણે બીજી એક બાબત એ જોઈ હતી કે ટેસ્ટ ઓફ કન્સિસ્ટન્સી ઓફ ઇન્ડેક્સ નંબર ફોર્મ્યુલા। તો અહીંયા ઇન્ડેક્સ નંબર ફોર્મ્યુલા સાચી છે કે નહીં એ બાબતનો પણ અભ્યાસ આપણે કરવાનો છે। તો એ કેલ્ક્યુલેશન તો સાવ જ બાકી છે બરાબર। અહીંયા મેથડ ની અંદર આપણે જોઈએ છીએ પોઈન્ટ એ ની અંદર જ। તો પોઈન્ટ એ ની અંદર પ્રાઇસ ઇન્ડેક્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ, સિમ્પલ ઇન્ડેક્સ નંબર અને વેઇટેડ ઇન્ડેક્સ નંબર બરાબર। વેઇટેડ ની અંદર આપણે હજુ ગયા નથી, હજુ આપણે વેઇટેડ ની અંદર એન્ટ્રી લેવાની છે। સિમ્પલ ઇન્ડેક્સ નંબર ગયા લેક્ચર ની અંદર આપણે કમ્પ્લીટ કર્યો બરાબર। આ ડી પોઈન્ટ હતો એ આપણે ગયા લેક્ચરમાં પૂરો કરી દીધો। હવે આપણે જઈએ છીએ વેઇટેડ એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબર પર। સો વેઇટેડ એગ્રીગેટિવ ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા શું છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ બરાબર। એ પહેલા એક સિમ્પલ એક મેથડ છે વેઇટેડ એવરેજ ઇન્ડેક્સ નંબર, જો કે એ પણ આપણે સાથે જ જોઈ લઈશું એટલે આ આખો પોર્શન કમ્પ્લીટ થઈ જશે બરાબર। આજના લેક્ચરમાં આપણે એ બાબત સમજવાની છે કે ઇન્ડેક્સ નંબર કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું। જો પોસિબલ હશે તો દાખલો ગણીશું, અધરવાઇઝ દાખલો આવતા લેક્ચરમાં ગણીશું બરાબર। ચાલો તો સમજીએ કે અહીંયા શું માહિતી આપેલી છે। જો અહીંયા મેં તમને હેડિંગમાં જ લખાવ્યું છે કે પ્રાઇસ અને ક્વોન્ટિટી આ બે ઇન્ફોર્મેશન આપેલી છે બરાબર। પ્રાઇસ અને ક્વોન્ટિટી ખ્યાલ આવ્યો કે નહીં? चलो थोड़ोक लखवानुं कामकाज करी नाखीए बराबर। थोड़ोक लखी नाखीए। लखो weighted average index number, weighted average index number. Okay, weighted average index number. હવે જો આ વેઇટેડ ઇન્ડેક્સ ની અંદર આપણે કયા કયા ઇન્ડેક્સ નંબર શોધવાના હોય છે, કયા કયા ઇન્ડેક્સ નંબર શોધવાના હોય છે, તો એ આપણે એક પછી એક સમજતા જઈએ બરાબર। એક પછી એક જોતા જઈએ કે કયા ઇન્ડેક્સ નંબર અહીંયા આપણે શોધવાના છે, કયા ઇન્ડેક્સ નંબર આપણે કેલ્ક્યુલેટ કરવાના છે। ચાલો તો પહેલું
પહેલી ફોર્મ્યુલા લખો. ફર્સ્ટ લાસ્ટ પેયર્સ index number. Last pairs index number. ચલો એ ફોર્મ્યુલાનું લિસ્ટ તો હું આગળ બનાવતો જઈશ, બરાબર. પણ એ પહેલા આપણે અહીંયા એ ઇન્ડેક્સ નંબર કઈ રીતે શોધવામાં આવે છે, શું હોય છે, એ કોન્સેપ્ટ આપણે સમજતા જઈએ. ઓકે, જુઓ ઇન્ડેક્સ નંબર અહીંયા માહિતી તમને કયા પ્રકારની આપી છે? જનરલી ઇન્ડેક્સ નંબરનું બેઝિક ફોર્મ્યુલા શું છે? ઇન્ડેક્સ નંબરની બેઝિક ફોર્મ્યુલા શું છે? બેઝિક ફોર્મ્યુલા, અરે સિમ્પલ ફોર્મ્યુલા પૂછું છું. ઇન્ડેક્સ નંબર કઈ રીતે મળે? અરે વાહ, કીર્તિ કે છે I is equal to P1 divided by P0 multiplied by 100. જો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી તો અહીંયા આ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ, બરાબર. આ સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ, પરંતુ હવે મારે આ કેલ્ક્યુલેશનમાં આ સિમ્પલ નથી રહેવા દેવી. આ કેલ્ક્યુલેશનમાં મારે વેઇટ ઇન્ટ્રોડ્યુસ કરવો છે. વેઇટ નો મતલબ શું થાય છે પહેલા તો એ સમજો. વેઇટ નો મતલબ શું થાય છે? વેઇટ નો મતલબ અહીંયા થાય છે વજન નહીં. વેઇટ એટલે વજન નહીં. જો તમે કન્ફ્યુઝ એમાં જ થઈ જાવ છો, બરાબર. વેઇટ એટલે વજન નહીં, કહેવાય છે વજન, ભાર, બરાબર. પરંતુ એમનો મતલબ શું થાય છે? એમનો મતલબ થાય છે ઇમ્પોર્ટન્સ. શું થાય છે? ઇમ્પોર્ટન્સ. મહત્વ કેટલું આપો છો? કોઈ વસ્તુ ખરીદવાનું આપણે મહત્વ કેટલું આપીએ છીએ? જેમ કે અલગ અલગ વસ્તુઓ છે. કપડા છે, કપડા, ખોરાક, મૂવી જોવું છે, બરાબર. આવા 3 વિકલ્પ છે તમારી પાસે. આવા 3 વિકલ્પ છે. હવે તમે તમારી પાસે રહેલી અમાઉન્ટ માની લો કે તમારી પાસે 10,000 રૂપિયા છે, તો 10,000 રૂપિયા આ 3 વસ્તુમાં વાપરવાના છે. ચલો તમે ક્યાં કેટલા વાપરશો? અરે ફટાફટ બોલો, આમાં વિચારવાનું શું છે? એકદમ સિમ્પલ છે. તમે ક્યાં કેટલા રૂપિયા વાપરશો? ફૂડમાં 4,000. અરે વાહ, ચલો 4. પછી ઈશા, કીર્તિ, અરે 3,000 ક્યાં વાપરીશ? એ તો કે અરે બોલો. અરે વાહ, સરસ. 3,000 કપડામાં. જલ્પા કે છે 3,000 કપડામાં. તો બાકી વધ્યા 3,000. એનું મૂવી જોશો એમ આખું વર્ષ? મૂવી જોવાનો તો બહુ શોખ લાગે છે તમને, હે? ચાલો આવી રીતે તમે ફરવા જવાનું. હા, મૂવી જોવા જશો તો ફરાય જ જશે ને, બરાબર. એન્ટરટેનમેન્ટ, મૂવી નો મતલબ છે એન્ટરટેનમેન્ટ, બરાબર. તો એન્ટરટેનમેન્ટ માટે તમે 3,000 રૂપિયા ખર્ચો કરો છો. હવે જુઓ, હવે અહીંયા જુઓ, તમે સૌથી વધારે મહત્વ કોને આપ્યું? સૌથી વધારે મહત્વ કોને આપ્યું? અરે ખોરાક ને, બરાબર ને. ખોરાક પાછળ હું વધારે ખર્ચો કરીશ. મૂવી ન જોવાય તો ચાલશે, એક જોડ કપડા ન લઈ શકાય તો ચાલશે, પરંતુ હું ખાધા વિના ચાલશે નહીં, બરાબર. તો આ મહત્વ આપ્યું.
આ મહત્વ આપ્યું એનો મતલબ શું થયો કે તમે એ વસ્તુ વધુ ખરીદી, બરાબર. કપડા છે, કપડા એ ઓછા ખરીદ્યા કારણ કે એનો મહત્વ ઓછું છે. ભલે 2-5 જોડ હશે તો એ ચાલશે, બરાબર. એવું નથી કે 50 જોડ કપડા હોવા જોઈએ, આવું થોડું હોય. સેલિબ્રિટી થોડા છીએ, બરાબર, સ્ટુડન્ટ છીએ. મૂવી જોવાની પણ જુઓ, મૂવી ન જોવાય તો ચાલશે. ઘણાને એવું હોય કે મૂવી ન જોવા જાય તો શું થઈ ગયું, ફોનમાં જોઈ લેશું, ટીવીમાં જોઈ લેશું, પણ એક જોડ કપડા તો લેવા છે, બરાબર, એમાંથી પૈસા બચાવીને. તો એનો મતલબ શું થયો કે મૂવી કરતા કપડાને મહત્વ વધુ આપ્યું. ચલો, કોન્સેપ્ટ સમજાયો કે નહીં? કહેવાનો મતલબ એ છે કે કોન્સેપ્ટ સમજાયો કે નહીં? ઓકે. તો અહીંયા આપણે વેઇટ આપીએ છીએ, ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તો જેને વેઇટ આપીએ એ વધી જાય કે નહીં? જેને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ એ વધી જાય કે નહીં? અને જેને ઓછું ઇમ્પોર્ટન્સ હોય એ ઘટી જાય, બરાબર. તો એ જ બાબત અહીંયા શીખવાની છે કે એક સાથે ઘણી બધી વસ્તુ આપી હોય અને આપણે ઇન્ડેક્સ નંબર શોધીએ છીએ તો એવું બને છે કે સાચો ઇન્ડેક્સ નંબર મળતો નથી, કારણ કે દરેક વસ્તુનું મહત્વ એક સરખું તો નથી હોતું ને. આપણે જ્યારે સિમ્પલ એવરેજ કરીએ છીએ ને, આજે સિમ્પલ કેલ્ક્યુલેટ કર્યો ને ત્યારે આપણે સિમ્પલ એવરેજ કરી હતી, બરાબર, સિમ્પલ એવરેજ. તો સિમ્પલ એવરેજમાં શું હોય કે બધાને આપણે એક સરખું મહત્વ આપ્યું. તો આવું તો નથી હોતું ને, બરાબર. આવું હોય છે કે આપણે બધાને એક સરખું મહત્વ આપીએ? નહીં, નથી હોતું, બરાબર. તો એ એમની એક લિમિટેશન હતી સિમ્પલ ઇન્ડેક્સ નંબરની. એટલે આ વેઇટેડ ઇન્ડેક્સ નંબરની જરૂર પડી કે જેને જેટલું મહત્વ હોય એટલો એના મહત્વ પ્રમાણે તો ઇન્ડેક્સ નંબર વધવો જોઈએ ને. કોઈનું ઓછું મહત્વ હોય તો ઘટવો જોઈએ. બધામાં એક સરખો કઈ રીતે રાખી શકાય, બરાબર. તો અહીંયા આ વેઇટ ઇન્ટ્રોડ્યુસ થયો. તો વેઇટ તરીકે કોને લેવું? વેઇટ તરીકે કોને લેવું? ઇમ્પોર્ટન્સ આપણે જાણવું છે, પરંતુ વેઇટ તરીકે કોને લેવું? તો વેઇટ તરીકે લેવામાં આવ્યું ક્વોન્ટિટીને. કોને લેવામાં આવ્યું? ક્વોન્ટિટી. ખ્યાલ આવ્યો કે નહીં? તો જુઓ, પ્રાઇસ સાથે ક્વોન્ટિટી મિક્સઅપ થઈ ગઈ. પ્રાઇસ સાથે ક્વોન્ટિટી મિક્સઅપ થઈ ગઈ. તો રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ જે આવ્યું એમને કહેવાયું કન્ઝમ્પશન. કન્ઝમ્પશન, કન્ઝમ્પશન. હવે જુઓ, કન્ઝમ્પશન એટલે વપરાશ. કન્ઝમ્પશન નો મતલબ શું થાય છે? કેટલા રૂપિયા વાપરી નાખ્યા. હવે જુઓ, અહીંયા વપરાશ, આ વપરાશ બે પ્રકારની હોય છે. યાદ રાખજો, હું કહું છું એ વપરાશ કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની. સર, એ બે પ્રકાર કયા કયા? એક તો તમે કોઈ વસ્તુ વાપરો છો તો એ ક્વોન્ટિટીમાં વાપરો છો, ક્વોન્ટિટી, બરાબર. જેમ કે તમારા ઘરે મમ્મીએ શાક બનાવ્યું, મમ્મીએ શાક બનાવ્યું, તો મમ્મીએ બટેટાનું શાક બનાવ્યું, બરાબર. મમ્મીએ બટેટાનું શાક બનાવ્યું તો કેટલા બટેટા વાપરી નાખ્યા? કન્ઝમ્પશન એટલે વપરાશ. અરે, શાક બનાવવામાં મમ્મીએ બટેટા કેટલા વાપરી નાખ્યા? 2. અરે 5. શું વાત છે? અરે 2, 5 બટેટા એક સરખા થોડા હોય, બધાના સાઈઝ થોડી એક સરખી હોય. બટેટાને તમે આવી રીતે માપો છો. અરે લેવા જાઓ શોપ પર, અરે લારી પર, તો એમ કે છે 2 બટેટા આપો, 4 બટેટા આપો. અરે એમને માપો તો જો ને. હા, 1 કિલો બટેટા વાપરી નાખ્યા, બરાબર. પણ આ 1 કિલો બટેટા આવ્યા કેટલાના? હવે જુઓ, આ ક્વોન્ટિટી વાપરી, ક્વોન્ટિટી વાપરીને મમ્મીએ આજે બટેટાનું શાક બનાવ્યું. જો મમ્મીએ આજે બટેટાનું શાક બનાવ્યું, કેટલા બટેટા વાપર્યા? 1 કિલો. 1 કિલો, બરાબર. 10 દિવસ પછી ફરી બટેટાનું શાક બનાવ્યું, ફરી બટેટાનું શાક બનાવ્યું. મમ્મીએ કેટલા રૂપિયા વાપર્યા? સોરી, કેટલા બટેટા વાપર્યા? 1 કેજી. 1 કેજી, બરાબર. ફરી 1 કેજી. અરે, ઘરના સભ્યો તો એટલા ને એટલા જ હોય ને, તો જેટલા હોય એટલા જ. અરે, શાક
દરેક વખતે અલગ અલગ થોડું બનાવે મમ્મી, એ તો વિચારો. બનાવે. ઘરમાં 10 સભ્યો હતા, હજુ 10 જ છે, તો બનાવે. ન બનાવે ને સર, એમ ચોખવટ તો કરો તો ખબર પડે ને. ચાલો, તમે કીધું છે એ પ્રમાણે પણ કરીએ. હવે જુઓ, ઘરે એક દિવસ મહેમાન આવ્યા. ઘરે એક દિવસ મહેમાન આવ્યા. 5 મહેમાન આવ્યા. ચાલો, મમ્મીએ કેટલા બટેટા વાપર્યા છે? હવે કયો, અરે 5 વજ્યા તો 2 કિલો, 2.5 કિલો. ઓહો. ચાલો, તમને વધારે ખ્યાલ હોય, બરાબર. 5 મિનિટ. અરે 5 મહેમાન માટે વધારાના બટેટા કેટલા હોય રાજશ્રી બા? 500 ગ્રામ થઈ રહેશે. ઓકે ઓકે, ચાલો. 1.5 કેજી, બરાબર. સાંભળો, કેસ ક્લિયર થાય છે ને? મમ્મીએ બટેટા વાપર્યા ક્વોન્ટિટીમાં. હવે જો આ કન્ઝમ્પશન ને મેઝર બીજી રીતે કરી શકાય છે. કઈ રીતે મેઝર કરી શકાય છે? કોસ્ટના ફોર્મમાં. કોસ્ટના ફોર્મમાં કે મમ્મીએ જે બટેટા વાપર્યા, મમ્મીએ જે કઈ પણ બટેટા વાપર્યા, 1 કિલો વાપર્યા, તો આ 1 કિલો બટેટા કેટલા રૂપિયાના થાય? ₹20 ના. કઈ રીતે આવ્યા? ₹20. હવે જુઓ, મારે એમ કેવું છે કે મમ્મીએ બટેટા વાપર્યા, તો કેટલા વાપર્યા? 20 રૂપિયાના, બરાબર. તો અહીંયા 20 રૂપિયા, રૂપિયા આવ્યા છે, રૂપિયા આવ્યા છે, એનો મતલબ શું છે? આ રૂપિયા કઈ રીતે આવ્યા હશે? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, એમ જ થયું છે ને? 1 કિલો નો ભાવ, 1 કિલો બટેટા વાપર્યા, 1 કિલો, એમનો ભાવ છે ₹20, બરાબર. ત્યારે જઈને 20 આવ્યા ને, કે નહીં? ક્લિયર થાય છે? આ કન્ઝમ્પશન નો મતલબ શું થાય છે? કન્ઝમ્પશન એટલે શું? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. ક્યારે? જ્યારે કોસ્ટ આપ્યો હોય ત્યારે. જો કન્ઝમ્પશન ક્વોન્ટિટીમાં આપ્યો હોય તો ત્યારે કન્ઝમ્પશન એટલે ક્યુ જ થાય, ક્વોન્ટિટી જ થાય, બીજું કાંઈ ન થાય. સમજાય વાત? પરંતુ કન્ઝમ્પશન રૂપિયામાં આપી છે, કન્ઝમ્પશન 20 રૂપિયા એવું કીધું છે, તો કન્ઝમ્પશન નો મતલબ શું થાય છે? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી આપી છે. સમજ પડી કે નહીં? સમજાયું કે નહીં? ઓકે, ચાલો. હવે એવું થયું કે જ્યારે 10 દિવસ પછી મમ્મીએ ફરી બટેટાનું શાક બનાવ્યું, ત્યારે બટેટાનો ભાવ 25 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. તો બોલો, કન્ઝમ્પશન કેટલી થઈ? કેટલા રૂપિયાની થઈ? અરે વાહ, ₹25. હવે જ્યારે મહેમાન આવ્યા, ગેસ્ટ આવ્યા, ત્યારે બટેટાની કિંમત 35 રૂપિયા થઈ ગઈ. 35 રૂપિયા થઈ ગઈ. બોલો, તો હવે કન્ઝમ્પશન કેટલા રૂપિયાની થાય? અરે ક્યાં મગજ ચલાવો છો? 35 રૂપિયાના બટેટા છે, 35 પર કેજી. મમ્મીએ વાપરી નાખ્યા 1.5 કેજી. તો કન્ઝમ્પશન કેટલા રૂપિયાની થઈ? 52.5 રૂપિયાની. ચલો, આ કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે નહીં? બોલો. યસ, ઓકે. આ બાબત યાદ રાખજો, ખાસ યાદ રાખજો. સમની અંદર આ જ ગોટાળો છે. કન્ઝમ્પશન આપી હશે, આ શીખવાડ્યું શું કામ છે? કન્ઝમ્પશન આપી હશે, પણ કન્ઝમ્પશન કઈ છે એ તમારે ઓળખવી પડશે, બરાબર. રૂપિયામાં આપી હોય તો એનો મતલબ થાય છે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, અને ક્વોન્ટિટીમાં જ આપી હોય તો એ ઓનલી ક્વોન્ટિટીઝ છે. ક્લિયર? હા, આમાં 2 યર આપેલા હોય છે, બરાબર. 2 યર આપેલા હોય છે, એક બેઝ યર અને એક કરંટ યર. ચાલો, આટલું ક્લિયર કે નહીં?
તો જુઓ હવે અહીંયા આપણે આ કન્ઝમ્પશન ને લઈને જ ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ઇન્ડેક્સ નંબરની જનરલ ફોર્મ્યુલા શું છે? P1 divided by P0 multiplied by 100. આ જ ફોર્મ્યુલા છે બરાબર. હવે આ P છે ને એ P નથી લેવાનો, એમાં આપણે વેઇટ એડ કરવાનો છે. વેઇટ એડ કરવાનો છે બરાબર. વેઇટ મહત્વ, તો મહત્વ કોના દ્વારા આપીએ છીએ? આપણે ક્વોન્ટિટી દ્વારા આપીએ છીએ, અને ક્વોન્ટિટી દ્વારા મહત્વ આપીએ એટલે કન્ઝમ્પશન આપણને મળી જાય છે બરાબર. તો વેઇટ એડ કરવો છે. હવે જો બે સમય છે, બે સમય કન્ઝમ્પશન તો બે સમયની હતી ને. જુઓ અહીંયા કે આ અત્યારની આ 10 દિવસ પહેલાની છે. માની લો કે અલગ અલગ સમય અહીંયા આપણે ડિનોટ જ કરી દઈએ. આ છે 2000 નું વર્ષ, આ 2001 નું વર્ષ, અને આ 2002 નું વર્ષ બરાબર. મમ્મીએ વર્ષમાં એક વખત જ શાક બનાવ્યું છે એવું આપણે માની લઈએ છીએ. હવે જુઓ અહીંયા અલગ અલગ વર્ષે અલગ અલગ કન્ઝમ્પશન છે. આ બંનેને સરખાવો તો કન્ઝમ્પશન એક સરખી છે. તો કઈ કન્ઝમ્પશન ને લેવી? તમને બે સમયની ક્વોન્ટિટી આપી છે, બે સમયની ક્વોન્ટિટી આપી છે. તો કયા વર્ષની લેવી? કોઈકને તો આપણે લેવી પડશે ને. તો લાસ્ટ યરે કીધું કે જે બેઝ યર છે ને, બેઝ યર એને લઈ લો. તો પાસે એ વિરોધ કર્યો, એવું થોડું ચાલે, આવું કઈ હોય. કરંટ યર ની લ્યો. હવે જુઓ પાસે એ લોજિક શું ચલાવ્યું કે પાસ્ટમાં આટલી હતી તો પ્રેઝન્ટમાં પણ એટલી જ હોવી જોઈએ ને. સો પાસ્ટની જ લ્યો. આ તો ગેસ્ટ આવ્યા છે એટલે થયું છે, અધરવાઇઝ તો 1 કિલો જ વપરાતા હોત બરાબર. આ તો કોઈ સિચ્યુએશન બદલાય છે એટલે, અધરવાઇઝ તો 1 કિલો જ વપરાતા હોત ને. જો નોર્મલી ઉપર જુઓ 1 કિલો જ વપરાય છે. હા, તો પાસ્ટની ક્વોન્ટિટીને જ લ્યો બરાબર. તો એમણે ક્વોન્ટિટી એડ કરી, ક્વોન્ટિટી પ્રાઇસ સાથે ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કરી, પણ કયા વર્ષની? તો કે પાસ્ટ યરની. તો પાસ્ટ ને 0 કહીએ છીએ બરાબર, ડિવાઇડ બાય Q0. પછી આ હતો કોન્સેપ્ટ કોનો? તો કે લાસ્ટ પેયર નો. પાસે એ શું કીધું? અરે ભૂતકાળમાં જે હોય એ ભૂતકાળને ભૂલી જાઓ, પ્રેઝન્ટમાં જીવો. અત્યારે શું છે એને જીવો બરાબર. પ્રેઝન્ટમાં શું છે એ ભૂલી જાઓ, સોરી પ્રેઝન્ટમાં પાસ્ટમાં શું છે એ ભૂલી જાઓ બરાબર. પાસ્ટ તો ગયું, હવે એ થોડું આવવાનું છે. અત્યારે જે સિચ્યુએશન છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરો. તો પાસે એ શું કીધું કે P1 Q1 ક્વોન્ટિટી પ્રેઝન્ટ ની લ્યો બરાબર, છેદમાં P0 ક્વોન્ટિટી કઈ લેવાની? પ્રેઝન્ટ ની જ. એ વાત યાદ રાખજો. આ બેઝિક ફોર્મ્યુલાનું આપણે એડિશન કર્યું છે Q થી. ખ્યાલ આવ્યો કે નહીં? એકમાં આપણે લીધું છે પાસ્ટ યર, એકમાં લીધું છે પ્રેઝન્ટ યર બરાબર. લાસ્ટ પેયર અને પાસે, પાસે નો પ્રેઝન્ટ યાદ રાખો, લાસ્ટ પેયર નો લાસ્ટ યર યાદ રાખો, લાસ્ટ છેલ્લું વહી ગયેલું બરાબર. યાદ રહેશે કે નહીં? બોલો ફટાફટ, યાદ રહી જશે? પાસેનું પ્રેઝન્ટ તો યાદ રહી જાય કે નહીં? તો લાસ્ટ પેયર નો છે લાસ્ટ બરાબર, લાસ્ટ પેયર નો લાસ્ટ. એમાં શું? તો અહીંયા આપણે Q0 લઈશું. ચાલો આટલું ક્લિયર. તો બંનેની ફોર્મ્યુલા આપણે લખી નાખીએ અહીંયા. I is equal to P1 into, જુઓ P1 into Q0. પરંતુ અહીંયા તમને એક વસ્તુ નહીં આપી હોય, એક કરતા વધુ વસ્તુઓ આપી છે. તો દરેક વસ્તુઓ માટે આપણે P1 into Q0 કરવું પડશે બરાબર. અને ત્યારબાદ બધાનો સરવાળો કરવો પડશે. તો એ ટોટલ અહીંયા લેવાનો છે એટલે સિગ્મા કરી દો. ચાલો સિગ્મા કરી દો.
ટોટલ લેવાનો છે એટલે સિગ્મા કરી દો બરાબર એવી જ રીતે P0 into Q0 પરંતુ બધી જ વસ્તુનો લેવાનો છે એટલે સિગ્મા કરી દો મલ્ટીપ્લાઈડ બાય 100 તો છે જ ક્લિયર નેક્સ્ટ ફોર્મ્યુલા લખી નાખીએ સેકન્ડ પાસેસ ઇન્ડેક્સ નંબર પાસેસ ઇન્ડેક્સ નંબર ચલો આમાં કેટલો ડિફરન્સ છે એ પણ સાથે જોતા જઈએ I is equal to ડિફરન્સ તો જનરલી કાંઈ જ નથી સિગ્મા P1 અહીંયા Q1 બરાબર સિગ્મા P0 Q1 હવે જુઓ ઘણા શું મિસ્ટેક કરે છે કે અહીંયા પણ Q0 કરી નાખે છે આવું નથી કરવાનું બરાબર આ થઈ ગયો વેલ્યુ ઇન્ડેક્સ આનું નામ બની ગયું વેલ્યુ ઇન્ડેક્સ આપણે વેલ્યુ ઇન્ડેક્સ નથી શોધવાનો પ્રાઇસ ઇન્ડેક્સ શોધવાનો છે બરાબર તમને એમ થાય એમાં શું થઈ ગયું સર પણ આખો ઇન્ડેક્સ નંબર જ ચેન્જ થઈ જાય છે ખ્યાલ આવ્યો એટલે ધ્યાન રાખજો અહીંયા Q1 મલ્ટીપ્લાઈડ બાય 100 ઓકે ક્લિયર લાસ્ટ પેયર અને પાસે આ બંનેનો સૂચકાંક મળી ગયો હવે આપણે શોધવાનો છે ફિશરનો બરાબર જે જાણો છો એ પહેલા હું તમને લખાવી દઉં છું તમને પણ મજા આવે છે કે નહીં Fisher's index number Fisher's index number ચાલો લખો એમની ફોર્મ્યુલા I is equal to ચલો મોટી ફોર્મ્યુલા લખવાના બદલે આપણે નાની એવી ફોર્મ્યુલા લખી નાખીએ બરાબર નાની એવી સ્મોલ નાની રસગુલ્લા જેવી લખો IL એટલે શું લાસ્ટ પેયર બરાબર લાસ્ટ પેયર નો સૂચકાંક ઇન્ટુ IP એટલે પાસેનો સૂચકાંક બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરીને એમનું રૂટ લઈ લેવાનું એટલે શું મળ્યું આને કહેવાય છે આજે આપણે કર્યું ને કેલ્ક્યુલેશન એમને કહેવાય છે જીઓમેટ્રિક મીન of IL and IP તો ફિશર નો સૂચકાંક છે એમનો આ કેરેક્ટરિસ્ટિક છે એ શું છે તો કે લાસ્ટ પેયર નો સૂચકાંક અને પાસેના સૂચકાંક નો ગુણોત્તર મધ્યક છે જીઓમેટ્રિક મીન નો મતલબ શું થાય છે ગુણોત્તર મધ્યક હવે આ સૂચકાંકને આઇડલ સૂચકાંક પણ કહેવામાં આવે છે બરાબર કેવો સૂચકાંક કહે છે આઇડલ સૂચકાંક આઇડલ એટલે કે આદર્શ બરાબર યાદ રાખજો તમને ઘણી વખત ક્વેશ્ચનમાં પણ પૂછે છે કે કેલ્ક્યુલેટ ધ આઇડલ સૂચકાંક તો આઇડિયલ સૂચકાંક નો મતલબ શું થાય તમને કયો સૂચકાંક શોધવાનું કીધું છે ફિશર નો સૂચકાંક હવે ઘણી વખત સાબિત કરવાનો પણ દાખલો આવે કે ફિશર નો સૂચકાંક આઇડિયલ સૂચકાંક છે વાય શા માટે અથવા તો કઈ રીતે તો એ
સાબિતી પણ આપણે આગળ સમજીશું, બરાબર? અત્યારે માત્ર ફોર્મ્યુલા લખો. ક્લિયર? નેક્સ્ટ, ફોર્થ, ડોર્બિશ બાવલી. ડોર્બિશ બાવલી index number. ડોર્બિશ બાવલીઝ index number. ચાલો ફટાફટ આ index number પણ શોધતા શીખી જઈએ. I is equal to જુઓ અહીંયા શું કરવાનું છે ખબર છે? અહીંયા તમારે IL plus IP divide by 2. બોલો આ શું કર્યું સર? આ તો બંનેની સિમ્પલ એવરેજ લઈ લીધી. સિમ્પલ એવરેજ છે ને, એકદમ ઈઝી. અહીંયા કઈ એવરેજ લીધી? અહીંયા કઈ એવરેજ લીધી? જીઓમેટ્રિક એવરેજ, બરાબર? યાદ રાખજો, સિમ્પલ એવરેજ કોની છે? IL અને IP ની. જીઓમેટ્રિક એવરેજ કોની? IL અને IP ની, બરાબર? એનાથી જે નવો સૂચક આંક બન્યો એ બંનેએ પોતાના સૂચક આંક બનાવી નાખ્યા. ડોર્બિશ કે હું આવી રીતે શોધીશ, ફિશર કે હું આવી રીતે શોધીશ. ઓકે, ચાલો ખ્યાલ આવ્યો કે નહીં? સમજ પડી? ઓકે, ચલો માર્શલ ને બોલાવીએ. માર્શલ ને બોલાવીએ. આજે માર્કેસર બોલાવે, માર્શલ આવજો રે. ચાલો માર્શલ આવી ગયા છે. માર્શલ એજવર્થ. માર્શલ એજવર્થ. પ્રાઇસ ઇન્ડેક્સ નંબર, બરાબર? બધા પ્રાઇસ ઇન્ડેક્સ નંબર જ છે. હવે દેખો, જો આ માર્શલ એજવર્થ કઈ રીતે સૂચક આંકની કેલ્ક્યુલેશન કરે છે, તો એમણે શું કર્યું? એમણે લાસ્પેયર નો સૂચક આંક લઈ લીધો. લાસ્પેયર નો સૂચક આંક. બધા આવું જ કરે છે, બરાબર? બધા આવું જ કરે છે. હા સર, બધા આવું જ કરે છે. એમણે શું કર્યું? લાસ્પેયર નો સૂચક આંકની કોપી કરી. જુઓ કેવી રીતે કોપી કરી. હળાહળ કોપી કરી. કરી નાખી ને. પછી શું કર્યું સર? જો આगे आगे होता है क्या, देखिए आगे आगे होता है क्या. એમણે પાસેના સૂચક આંકની પણ કોપી કરી. પાસેના સૂચક આંકની પણ કોપી કરી. સર આવું કઈ કરાય? આ તો અન્યાય કહેવાય. તો આમાં માર્શલ એજવર્થે નવું શું કર્યું? આમાં માર્શલ એજવર્થે નવું શું કર્યું? કંઈક તો નવું કર્યું છે. કંઈક તો નવું કર્યું છે.
કંઈક તો કર્યું જ હશે ને? બસ એ જ તો જોવાનું છે, શું નવું કર્યું. ચાલો એમને પૂછીએ. અરે ઓ માર્શલ ભૈયા, અરે ઓ માર્શલ ભૈયા, આમાં તમે નવું શું કર્યું? તો જુઓ માર્શલ ભૈયાનો ખેલ. એમણે બંને સૂચકાંકની જે ફોર્મ્યુલા હતી એમનો સરવાળો કરી નાખ્યો. શું કરી નાખ્યું? સરવાળો. ચાલો અહીંયા સરવાળાની નિશાની કરી નાખીએ. બરાબર. તો સર સીધો સરવાળો કર્યો હોત તો અહીંયા કર્યો એવી રીતે તો આન્સર ખોટો આવે. આ બંનેના આન્સર એક સરખા આવતા નથી. એક સરખા આવતા હોત તો થોડી કેલ્ક્યુલેશન કરી હોત. બરાબર. ચલો વાત સમજાય કે નહીં? બંનેના આન્સર એક સરખા આવતા નથી. હવે યાદ રહેશે કે નહીં કોણે શું કર્યું? હવે આને શું કેવું? આને શું કેવું? માર્શલ ને મારે શું કેવું? કઈ ન કહી શકાય. એટલે હું અહીંયા કઈ કહેતો નથી. બરાબર. હવે જુઓ આગળ 6th નંબર પર જોઈએ છીએ. 6th નંબર વોલ્સ. વોલ્સ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. વોલ્સ. હવે જુઓ વોલ્સ નો કોન્સેપ્ટ શું છે ખબર છે? વોલ્સે કીધું કે તમારે ઇન્ડેક્સ નંબર શોધવો છે ને, તો બધાએ પાડી હા. બધાએ પાડી હા. હા ઇન્ડેક્સ નંબર શોધવો છે તો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા છે સિગ્મા પી. સોરી, સિમ્પલ ફોર્મ્યુલા પેલા બતાવી આપણે. P1 ડિવાઇડ બાય P0. હવે તમારે આને વેઇટ આપવો છે ને? વેઇટ આપવો છે ને? અરે વેઇટ આપવો છે ને? પૂછ્યું બધાને તો બધાએ પાડી હા વેઇટ આપવો છે. તો વેઇટ કયા વર્ષનો આપવો એને લઈને બધા વચ્ચે ઝઘડો થયો. જો કોઈ કે Q1 ને આપ્યો, બરાબર, કોઈ કે Q0 ને આપ્યો, કોઈ કે તો બંનેની એવરેજ કરી નાખી, કોઈએ સિમ્પલ કરી, કોઈએ જીઓમેટ્રિક કરી. બધાએ પોતપોતાની રીતે ગડબડ કરી નાખી. તો વોલ્સે કીધું કે તમે અહીંયા પ્રાઇસ અને ક્વોન્ટિટી બંનેને સાથે શું કામ લ્યો છો? અહીંયા જો પ્રાઇસ ક્વોન્ટિટી આ બધું સાથે શું કામ લ્યો છો? તમારે તો માત્ર વેઇટ સાથે મતલબ છે ને. વેઇટ સાથે જે વેઇટ આપવાનો છે ક્વોન્ટિટીને તેની સાથે તમારે મતલબ છે. તો એમાં જ કંઈક ફેરફાર કરો ને. આખા પદને શું કામ ફેરવો છો? અહીંયા જુઓ આ આખું પદ આવી જાય છે. આખું શું કામ ફેરવવાનું? બેઝિક ફોર્મ્યુલા પણ આખી ચેન્જ થઈ જાય છે. P1 ના છેદમાં P0. તમારે તો ક્વોન્ટિટીનો વેઇટ આપવો છે તો ક્વોન્ટિટી સાથે કંઈક ચેન્જ કરો ને. આખું શું કામ ચેન્જ કરો છો? બરાબર. તો આવી બાબત એમણે દુનિયા સામે રજૂ કરી. આવી બાબત એમણે દુનિયા સામે રજૂ કરી. તો બધાએ પૂછ્યું તો શું કરવું જોઈએ વોલ્સ ભૈયા? તમે જ કંઈક ઉપાય આપો. તો વોલ્સે કીધું કે કામ કરો, ક્વોન્ટિટી જે લ્યો છો ને ક્વોન્ટિટી, એ ક્વોન્ટિટી બંને વર્ષની લઈને એમની જીઓમેટ્રિક મીન કરી નાખો. Q1 into Q0 એમની જીઓમેટ્રિક મીન કરી નાખો. બરાબર. Q1 into Q0 અને ત્યાર પછી તો જેમ તમે સમેશન કરીને મલ્ટીપ્લાઈડ બાય 100 કરો છો એઝ ઇટ ઇઝ. પણ અહીંયા ક્વોન્ટિટી જે તમે લ્યો છો એ ક્વોન્ટિટી તમે બંને વર્ષની લઈને એમનો જીઓમેટ્રિક મીન કરી નાખો. બરાબર. સર આનો જીઓમેટ્રિક મીન કરવાના બદલે સિમ્પલ મીન કર્યો હોય તો સિમ્પલ મીન કરો ને ત્યારે
આ ફોર્મ્યુલા ડિરાઈવ થાય છે. સમજ પડી કે નહીં? વોલ્શ ભૈયાને આવો વિચાર આવ્યો કે જીઓમેટ્રિક મીન કરવી જોઈએ ક્વોન્ટિટીની, તો માર્શલ એજવર્થને પણ એવો વિચાર આવ્યો કે તું જીઓમેટ્રિક કરને હું એવરેજ કરું, ચાલ જોઈએ શું થાય છે. તો જુઓ, જોઈ લીધું શું થયું, આવું થયું. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? સમજાય વાત? ચલો એ અલગ ફોર્મ્યુલા પણ હું અહીંયા સાથે ફટાફટ તમને લખી દઉં એટલે વધારે ખ્યાલ આવે. બરાબર, મલ્ટીપ્લાઈડ બાય 100. બરાબર, સિગ્મા P1 into Q1 plus Q0 divide by 2. આ સિમ્પલ એવરેજ થઈ ગઈ. બરાબર, સિગ્મા P0 Q1 plus Q0 divide by 2. આ થઈ ગઈ સિમ્પલ એવરેજ. બરાબર, આને સોલ્વ કરીએ ને ફોર્મ્યુલાને એટલે આ ફોર્મ્યુલા બની જાય છે. તો આ છે સિમ્પલ એવરેજ. સિમ્પલ એવરેજ, ચલો અહીંયા લખી જ નાખું છું, નહીતર પાછા કહેશો કે સર તમે તો આવું કઈ કીધું નહોતું. સિમ્પલ એવરેજ ઓફ ક્વોન્ટિટી. બરાબર, અહીંયા શું છે? જીઓમેટ્રિક એવરેજ ઓફ ક્વોન્ટિટી. સમજાય વાત કે નહીં? ચાલો નેક્સ્ટ. હવે કેલી નો સૂચકાંક છે કેલી. કેલી લાસ્ટ, જો કે ક્યારે આવતો નથી. બરાબર, એમનો સમ પણ ક્યારે આવતો નથી, પણ ફોર્મ્યુલા પૂછે તો લખી નાખવાની છે. કેલીઝ ઇન્ડેક્સ નંબર. કેલી નો ઇન્ડેક્સ નંબર I is equal to sigma P1 Q divide by sigma P0 Q. તો સર અહીંયા Q કયો લેવો? Q પોતાની જાતે નક્કી કરવાનો છે, નથી પાસ્ટ નો નથી પ્રેઝન્ટ નો, આ ફ્યુચર નો છે. બરાબર, આ ફ્યુચર નો છે કે તમારે કેટલો લેવો છે તમારી રીતે નક્કી કરો અને પછી ગણતરી કરો. કોઈ એવો નિયમ નહીં કે પાસ્ટ નો લ્યો કે ફ્યુચર નો લ્યો કે પ્રેઝન્ટ નો લ્યો કે કોઈ પર્ટિક્યુલર યર નો લ્યો, એવો કોઈ નિયમ નહીં. તમારે જે લેવો હોય તે લ્યો. બરાબર, એટલે આ દાખલો પૂછાતો નથી. જે લેવો હોય એ કઈ રીતે લઈને દાખલો ગણીએ. બરાબર, રિયલ લાઈફમાં લઈ શકાય, પરંતુ પેપર જોનાર કઈ રીતે જોવે કયો, એટલે આ પૂછતા નથી. બરાબર, ચાલો ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણે સૂચક આંક શોધવાની બધી ફોર્મ્યુલાઓ જોઈ, એમની ગણતરીઓ, અને હજુ એક બાબત થોડીક શીખવાની બાકી છે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આજે અહીંયા આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. અસાઇનમેન્ટના ટોપિકમાં તમારે અહીંયા જે થિયરીના પોઈન્ટ આપ્યા છે, ઇન્ડેક્સ નંબરની અંદર જે થિયરીના પોઈન્ટ આપ્યા છે, એ થિયરીના પોઈન્ટ શોર્ટમાં લખી નાખવાના છે. બરાબર, ચાલો ખ્યાલ આવ્યો? તમને બે અસાઇનમેન્ટ આપ્યા હશે. તમને બે અસાઇનમેન્ટ આપ્યા હશે. તો પહેલા 3 પોઈન્ટ પહેલા અસાઇનમેન્ટમાં અને બીજા 2 પોઈન્ટ બીજા અસાઇનમેન્ટમાં. બરાબર, હા, મિનિમમ 15 પેજ. મિનિમમ 15 પેજ. બરાબર, ચાલો ક્લિયર? તો અહીંયા હવે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.